સુરેન્દ્રનગરના રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલની સહિતની ટીમે સમાજ ઉપયોગી સારા તેમજ ઉમદા કાર્ય કરવાના શપથ લીધા હતા। રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા જરૂરિયાતમંદ 65 વિદ્યાર્થીઓને 8,75,000ની સ્કોલરશિપ સહાયના ચેક વિતરણ સહિત વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને રોટ્રેક્ટ ક્લબ ઓફ વઢવાણ સિટીના 25મા ઇન્સ્ટોલેશનનો સમારોહ યોજાયો હતો। રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને 25મા ઇન્સ્ટોલેશન સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવા પ્રમુખ કાર્તિક પટેલ અને સેક્રેટરી જયદીપ સહિત તમામ ટીમના સભ્યોએ સમાજ માટે સારા કામ કરવાની શપથ લીધી હતી। તેમજ રોટરી ક્લબ ઓફ વઢવાણના નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ અને તેમની ટીમે પણ આવી શપથ લીધી હતી। સાથે સમાજ ઉપયોગી કાર્ય કરવાની પણ વાત કરી હતી। પ્રમુખ કાર્તિક પટેલે જણાવ્યું હતું કે અમે ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીના ડ્રીમ પ્રોજેક્ટ મિયાવાકી ફોરેસ્ટના જે પ્રોજેક્ટ છે એને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ। એમ જ ડિસ્ટ્રિક્ટ દ્વારા આપેલા પ્રોજેક્ટ પણ અમે પૂરા કરીશું અને અન્ય પ્રોજેક્ટ પણ સાથે સાથે ચાલુ રહેશે એવી પણ વાત તેઓએ કરી હતી। ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીએ તેમના વર્ષના પ્રોજેક્ટની માહિતીઓ આપી અને એ પણ જણાવ્યું કે મારો સ્વપ્ન પ્રોજેક્ટ રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામ સફળતાપૂર્વક શરૂ કરેલ છે, જે આ વર્ષે 65 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 8,75,000ની સ્કોલરશિપ ચેક દ્વારા આપવામાં આવી છે। આ માટે ડોનર ટ્રેડબુલ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના રમેશભાઈ વોરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ઉમેર્યું કે ટીમ્બી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં 3 ક્લબ સાથે મળીને પેથોલોજી લેબ, મેડિકલ સ્ટોર, સિટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન જેવા પ્રોજેક્ટ શરૂ કરાયા છે। આ પ્રોજેક્ટ માટે પ્રશાંત અને હિતા જાનીએ 11 લાખ જેવી મારબત રકમ પણ આપી છે। એનું દાન ટીમ્બી હોસ્પિટલના પ્રોજેક્ટ માટે આપેલ હતું। તેઓનું શાલ આપીને સન્માન કરાયું હતું। તે માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના દરેક સભ્ય ગર્વની લાગણી અનુભવે છે। જોકે ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાની અને પ્રમુખ કાર્તિક પટેલ બંને નવા કાર્યભાર સોંપવા અને સંભાળવા માટે ખુશ હતા। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ, આસિસ્ટન્ટ ગવર્નર નિલેશ ભોજાણી, રોટરી ક્લબના સભ્યો અને અન્ય ક્લબના સભ્યો, સીયુ શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલના ડાયરેક્ટર આસ્પી સાહેબ, મોટિવેશનલ સ્પીકર મોહન પલાસે તથા સ્થાનિક સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી છેલ્લા 25 વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતું આવ્યું છે। ક્લબના તમામ સભ્યોએ આજે મને પ્રમુખ તરીકે નિમ્યો છે, તો હું સર્વપ્રથમ ક્લબના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। 25 વર્ષ દરમિયાન અલગ અલગ સમાજ ઉપયોગી કાર્યો કરતું આવ્યું છે, જેમાં ઘણા બધા 8 પરમેનન્ટ પ્રોજેક્ટ થકી કામ કરી રહી છે ક્લબ। અને આ આવતા વર્ષમાં મારો મુખ્ય હેતુ છે આ તમામ પરમેનન્ટ પ્રોજેક્ટ જે છે એને સસ્ટેનેબલ અને લોંગ ટર્મ વ્યવસ્થિત સારી રીતે ચાલે એ મારો મુખ્ય હેતુ રહેશે। એના સિવાય મિયાવાકી કે જે કૃત્રિમ જંગલ ગાઢ વૃક્ષો વાવીને ઘણા બધા લિમિટેડ એરિયામાં ઘણા બધા વૃક્ષો વાવીને ગાઢ જંગલ બનાવવામાં આવે છે, એ મિયાવાકી ફોરેસ્ટ ને પૂરું કરવાનો મારો આ વખતનો ધ્યેય છે। આ સાથે ક્લબના તમામ સભ્યોને સાથે રાખી અને વધુમાં વધુ સમાજ ઉપયોગી કાર્યો કરીએ એવો મારો એમ છે। હું હિતા જાની, રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પાસ્ટ પ્રેસિડેન્ટ। 2024-25ના મારા વર્ષ દરમિયાન અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટો કર્યા। એમાં અમારા જે રેગ્યુલર પ્રોજેક્ટો ચાલે છે એમાં 2 પ્રોજેક્ટોમાં અમે વધારો કર્યો છે। આ વર્ષે અમે લોકોએ રોટરી સ્કોલરશિપ યોજના સ્પેશિયલી લોન્ચ કરી। એમાં આ વખતે અમે લોકોએ 8,75,000 65 વિદ્યાર્થી વચ્ચે સ્કૂલની ફીઝના સહાય રૂપે અમે લોકોને આપી છે। એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। આ ઉપરાંત સાથે સાથે અમે લોકોએ ભાવનગર ગામમાં ટીમ્બી ગામે જે નિર્દોષાનંદ હોસ્પિટલ જે નિઃશુલ્ક ચાલે છે ત્યાં જઈને અમે લોકોએ પેથોલોજી લેબ, મેડિકલ સ્ટોર અને સાથે સાથે સિટી સ્કેન મશીન, સોનોગ્રાફી મશીન જેવા પણ અમે ત્યાં સાધનો ઉપલબ્ધ કર્યા। અને ત્યાં અમે એકલી અમારી ક્લબને અમારી સાથે ભાવનગર રોયલ અને સુરત મેટ્રો સાથે રહી અને આ અમે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। એ પ્રોજેક્ટની કિંમત અંદાજે 5 કરોડથી વધારેની છે અને આ ગયા વર્ષે અમે લોકોએ 2,60,000ની ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા આ પૈસા અમે લીધા હતા અને અમારી ક્લબમાંથી જુદું ડોનેશન ઉઘરાવેલું હતું। અમે આ ક્લબ દ્વારા જુદા જુદા પરમેનન્ટ પ્રોજેક્ટો દર વર્ષે કરી રહ્યા છીએ। એમાંનો અમારો થેલેસીમિયા સેન્ટર, રોટરી ડાયાલિસિસ સેન્ટર, રોટરી ગાર્ડન, રોટરી યંગ્સ ક્લબ,
રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આ પણ પ્રોજેક્ટો નિયમિત અમારા ચાલુ રહ્યા છે અને ઓનગોઈંગ પ્રોજેક્ટો અમારા પેપ્સમિયર અને મેમોગ્રાફી કેમ્પ એની સાથે સાથે અમે થેલેસીમિયા સેન્ટરના ઉપયોગ માટે થઈને બ્લડ ડોનેશન કેમ્પ પણ વારે વારે કર્યા કરીએ છીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.